50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ બાય મેન ઓફ સાયન્સ. ખાલી મેન ઓફ રિલિજન એટલે કે અમે સંતો દ્વારા નહીં, કે હાઉ સમ એસ્પેક્ટ ઓફ રિલિજિયોસિટી કે સ્પિરિચ્યુઆલિટી, પ્રાર્થના છે, નામ સ્મરણ છે, મંદિરે દર્શન છે, સત્શાસ્ત્રનું વાંચન છે, એવી કંઈક વાત પ્રાર્થના કે આધ્યાત્મિકતા સંબંધી એ તમને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી કેવી રીતે લાભદાયી છે એના પ્રસંગો છે. તમે આજે જ રાત્રે ગૂગલ કરીને યુનિવર્સિટી ઓફ માયામીની વેબસાઇટ ઉપર જજો. એ લોકોએ વર્ષો સુધી સર્વે કર્યો કે વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ ઓવર અ નોન બિલીવર. ભગવાનમાં માનનારી વ્યક્તિ અને ભગવાનમાં નહીં માનનારી વ્યક્તિ બંને વચ્ચે તફાવત, અને વિશેષ તો માનનારી વ્યક્તિને નહીં માનનારી વ્યક્તિથી શું વિશેષ લાભ છે. લગભગ 10 વર્ષનો સર્વે એ લોકો 4,000 વ્યક્તિ ઉપર કર્યો. એમાં 2,000 ગ્રુપ 1 વોઝ અ બિલીવર ગ્રુપ, 2,000 ગ્રુપ 2 હતો એ નોન બિલીવર ગ્રુપ હતું. એ લોકો કન્ક્લુઝન પેપરમાં લખ્યું છે યુનિવર્સિટી ઓફ માયામીમાં કે ધ બિલીવર ગ્રુપ, એમાં પહેલો મોટો મુદ્દો મેં જોયો, ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર. આ જીવનમાં કેટલો મોટો લાભ છે.